મારું નામ ભાવેશ પોપટ છે અને અમે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નંબર 4 ના રહેવાસીઓ છીએ। અત્યારે અમારી સાથે સૌથી વધુ લોકો અત્યારે હાજર છે અને દરેક લોકોની રજૂઆત અસાનધારાને લઈને છે। અમારી સોસાયટી ઉપરાંત પ્રકાશ સોસાયટીના લોકો અને આ ઉપરાંત સૌરાષ્ટ્ર કલા કેન્દ્રની 3 અગાધ સોસાયટીઓ છે, 3 શેરીઓ છે, જેની અંદર 118 થી વધુ મકાનો છે। એ દરેક મકાનના લોકો અત્યારે અહીંયા કમિશનર સાહેબની ઓફિસે હાજર છે। અમારી રજૂઆત સીપી સાહેબને એવી રહેલી છે કે આ કોઈ પણ શરત ચૂકને કારણે આ 3 સોસાયટીઓ 3 શેરીઓ છે એ 3 શેરીઓ અસાનધારાની અંદર લાગુ કરવાની રહી ગઈ છે। આવા શરત ચૂકનો ગેરલાભ લઈ અને હમણાં થોડા સમયની અંદર 6 મહિનાની અંદર 2 કે 3 મકાનો વિધર્મી લોકોને વેચાયેલા છે। આવા કારણે લોકોની શાંતિ પણ જોખમાઈ રહી છે, વિધર્મી લોકોની અવરજવર ખૂબ વધેલી છે। એવા કારણોસર અમે સીપી સાહેબને આ બાબતની યોગ્ય રજૂઆત કરેલી છે। આ ઉપરાંત અમે કલેક્ટર કચેરીમાં અને કલેક્ટર સાહેબને પણ આવતીકાલે આ બાબતમાં યોગ્ય રજૂઆત કરવાના છીએ કે આનું યોગ્ય રીતે નિરાકરણ લઈ આવે। આમ તો અમે 6 મહિના પહેલા જ આમની અરજી અમે સોસાયટી વાળા તરફથી કલેક્ટર સાહેબને અમે અરજી આપી દીધેલી છે, પણ એ ઓલરેડી અત્યારે પ્રોસેસની અંદર હોય, એ પ્રોસેસની હોય એની ગેરલાભ ઉઠાવી અને વેચનાર લોકો પણ 2-4 લાખ રૂપિયાના વધારાનો લાભની આશાએ અને લેનારોને તો લેવું જ હોય છે અને બ્રોકર પણ દલાલીની આશાએ વેચનારને સમજાવી બુજાવી અને મકાનનો સોદો કરી રહ્યા છે અને આને કારણે જે લોકો લઈ રહ્યા છે એ લોકોને ખૂબ જ મોટું નુકસાન જઈ રહ્યું છે। ખાસ તો કયા પ્રકારની સમસ્યાની અંદર વિધર્મી લોકોની અવરજવર થઈ રહી છે। આપણા ધર્મો અથવા તો આપણા જે તહેવારો છે, તહેવારોની ઉજવણીની અંદર પણ મુશ્કેલી સર્જાઈ રહી છે। એમને ત્યાં અલગ પ્રકારનો ખોરાક થતો હોય એને કારણે પણ અમારે મુશ્કેલીઓ અમારી સોસાયટીમાં ઘણી બધી થઈ રહી છે। રજૂઆતમાં અમે અમારું સંરક્ષણ માટે આવ્યા છીએ, કેમ કે અત્યારે જે પરિસ્થિતિ સોસાયટીમાં બની રહી છે, જે પરિસ્થિતિ ચાલુ થઈ છે એમાં અમને સ્ત્રી તરીકે અને અમારા બાળકોનો અમને પૂરેપૂરું જોખમ લાગે છે। એનું કારણ છે કે વિધર્મીઓ આ સોસાયટીમાં પ્રવેશ કરી રહ્યા છે। ઓલરેડી 3 થી 4 ફેમિલીએ વસવાટ ચાલુ કરી દીધો છે। તો અમે હિન્દુત્વને બચાવવા માંગીએ છીએ અને હિન્દુત્વના રક્ષણ માટે જ અમે બધા સામૂહિક રીતે, આ કોઈ એક પર્સનલ વ્યક્તિનું અભિયાન નથી, પણ સામૂહિક અભિયાન માટે અમે બધા ભેગા થઈ અને આ વિનંતી કરવા આવ્યા છે કે અશાંત ધારાની કલમ હેઠળ અમારી સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીનું જે શેરી નંબર 3, 4 ને 5 એનો કેટલોક ભાગ જે નથી ગણાતો એના માટે અમે વિનંતી કરવા આવ્યા છે કે અશાંત ધારા કલમની હેઠળ અમારા આજે કેટલોક ભાગ નથી ગણાતો એ કાયદાકીય રીતે અમલમાં મૂકે।